જામનગરમાં વાવાઝોડાએ ખેતીના પાકમાં ભારે વિનાશ વેર્યો। ગુજરાત ફર્સ્ટ ટીમ જોડિયાના હડિયાણા ગામે પહોંચી। પપૈયાના બાગાયતી પાકમાં વ્યાપક નુકસાની જોવા મળી। 3 વીઘામાં પપૈયાના છોડ પરથી પાક ખરી પડ્યો છે। ચીકુ સહિતના અન્ય શિયાળુ પાકમાં પણ મોટી તારાજી સર્જાઈ। કુદરતી આફત સામે સરકાર હવે મદદ કરે તેવી માંગ ઉઠી છે। જામનગર જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાએ વ્યાપક તારાજી સર્જી છે। વાત કૃષિની કરવામાં આવે તો કૃષિને સૌથી વધુ નુકસાન થયું છે। ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર। કૃષિમાં વરેલી જે તારાજી છે તેના દ્રશ્યો હું બતાવવા માંગીશ। કેમેરામેનને કહીશ કે આ જે છે જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું હડિયાણા ગામ છે કે જ્યાં બાગાયત પાકને ખાસ કરીને નુકસાન પહોંચ્યું છે। જોઈ શકાય છે આ પપૈયાનો જે પાક છે તે તમામ નષ્ટ થયો છે। જે પવન ફૂંકાયો, વાવાઝોડું ફૂંકાયું તેમાં મોટા ભાગનો પાક જે છે તે લગભગ તૈયારીની અણી ઉપર હતો ત્યાં જ વાવાઝોડાએ આ તમામ જે પપૈયા છે તે ખેરી નાખ્યા છે। તો સાથે સાથે અનેક જે છે પપૈયાના છોડ છે તેને પણ ઉખાડીને ફેંક્યા છે। આપણી સાથે અહીંના ખેડૂત જોડાયેલા છે, તેની સાથે વાત કરશું। શું કહેશો તમારી બાગાયત પાકને નુકસાની? પાકમાં 2 વીઘાની પપૈયા હતા, બધા ખરી ગયા છે। એક પપૈયું ઉપયોગ નથી આવે એમ અને બધા સાફ થઈ ગયા છે। સામે ચીકુના ઝાડને પણ એટલું નુકસાન થયેલું છે અને ઘઉં, બાજરી, મકાઈ બધું હુઈ ગયું છે। કોઈ જાતનો એમાં ફાયદો નથી, બધું સાફ થઈ ગયેલું છે। એકંદરે કઈ તો કેટલી નુકસાની છે? નુકસાની એટલે 50% ઉપર નુકસાની આવી ગયેલ છે। લ્યો, અને પપૈયા સિવાય તમારે ચીકુનો બગીચો, ચીકુમાં 80% બગાડ છે, બધા ખરી ગયા છે કાચા પાકા। એટલે 1 રૂપિયાની એમાં આવક નહીં મળે અત્યારે। નુકસાની થઈ 80% ચીકુના ઝાડમાં। શું કહેશો સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે અપેક્ષા રાખી કે કોઈ સહાય આપે તો કૃષિ પાકની। ગઈકાલે સવાર સુધી જે ખેડૂતો આનંદમાં હતો, ઉલ્લાસમાં હતો, પરંતુ જેમ જેમ સાંજ વીતતી ગઈ, જેમ જેમ વાવાઝોડાના મારે જે કહેર વર્તાવ્યો છે, જેને લઈને ખેડૂતના ચહેરા કહી રહ્યા છે કે અમારી હાલત કેવી છે। સરકાર મદદ કરે એવી આશા ખેડૂતો રાખીને બેઠા છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જોડિયા, જામનગર।